સુરતમાં આરસીસી રોડ 6-7 મહિના બેસી ગયો હોવા છતાં આક્ષેપો સાથે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક મહેશ પટેલ દ્વારા કરાયા હતા। સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે। ત્યારે પાલનપુર કેનાલ રોડ પર રસ્તાના કામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો મહેશ પટેલ દ્વારા કરાયા છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર 6-7 મહિના પહેલા જ બનાવવામાં આવેલા આરસીસી રોડ બેસી ગયો હોવાનો આક્ષેપો સાથે સ્થાનિક આગેવાનો મહેશ પટેલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક આગેવાન મહેશ પટેલ। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી વાત જ બાજુ 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત છે, ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ।